વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મસાલા પાપડ। સૌપ્રથમ આપણે એક વાટકીમાં મસાલો બનાવી લઈએ। અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું, 1 ચમચી મરચું, અડધી ચમચી સંચળ, 1 ચમચી ચાટ મસાલા, આમચૂર પાવડર। આ બધી વસ્તુને મિક્સ કરી રાખીએ। મેં અહીં ટમેટાં અને ડુંગળી કટ કરી રાખી છે। ડુંગળી ટમેટાં મિક્સ કરી રાખીએ। જો તમને પસંદ હોય તો કોથમીર એડ કરવી, નહીંતર નહીં। ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરવી। ત્યારબાદ આપણે પાપડ તળી લઈશું। પાપડ તળવા મેં અહીં કઢાઈમાં લિજ્જત પાપડ લીધા છે, તમે કોઈ પણ લઈ શકો છો। પાપડ તળાઈ ગયા પછી પ્લેટમાં રાખીને તેના પર સૌપ્રથમ તો જે મસાલો બનાવ્યો છે તે થોડો છાંટી લેવો। ત્યારબાદ તેની ઉપર જે આપણે મિશ્રણ તૈયાર કરી રાખ્યું છે ટમેટાં, ડુંગળી અને કોથમીરનું, તે ઉપર છાંટી દેવું। તેના ઉપર ફરીથી એક વખત મસાલો છાંટી દેવો। ત્યાર પછી તેના ઉપર સેવ રાખવી, જો તમને પસંદ હોય તો, નહીંતર સ્કીપ કરી શકો। તો આ મસાલા પાપડ તૈયાર છે। જો આમચૂર પાવડર ના હોય તો ડુંગળી ટમેટાં રાખી તેના ઉપર લીંબુ પણ એડ કરી શકીએ છીએ। ત્યારબાદ તેના ઉપર મસાલો જે બનાવ્યો હતો તે છાંટી દેવો। ત્યાર પછી સેવ ઉપર છાંટી દેવી। તો આપણા મસાલા પાપડ ખાવા માટે તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।